અમિતભાઈ મહેશભાઈ વાવડિયા રાજુલાવાળાની શ્યામ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાનમાં ગઈ તારીખ 8-10-2024 રોજ બે અજાણ્યા ઇસમો સોના ચાંદીના દાગીના ખરીદવાના બહાને દુકાને આવી સોનાની વીંટી નંગ 4 તથા સોનાના પેન્ડલ સેટ જોડી નંગ 6 કુલ વજન 56 ગ્રામ કુલ કિંમત રૂપિયા 3,26,000ની અમિતભાઈની નજર ચૂકી ચોરી લઈ ગયે જે ગુનો કરેલ હોય જે અંગે અમિતભાઈએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપતા રાજુલા પોલીસ સ્ટેશને પાટ ગુનો રજીસ્ટર કરી ઇપિકો કલમ 380-114 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ રેન્જના જિલ્લાઓમાં બનતા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ આ પ્રકારના અનડિટેક્ટ ગુનાઓ આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલસીબીને માર્ગદર્શન આપેલ હતું. અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા અનડિટેક્ટ ગુનાઓના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરવામાં આવેલ. અનડિટેક્ટ ગુનાના આરોપીઓને પકડી પાડવા સઘન પ્રયાસો દરમિયાન અજાણ્યા આરોપીઓની ઓળખ મેળવી ઈરાની ગેંગના એક કિસમને મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના ભુસાવળ ખાતેથી પકડી પાડી સઘન પૂછપરછ દરમિયાન પોતે તથા પોતાનો મિત્ર અબ્બાસ નિયાજ અલી ઈરાની રહેઠાણ ભુસાવળ વાળા બંને પોતાના વતન ભુસાવળથી રાજુલા આવેલ અને રાજુલા સોના ચાંદીના દાગીનાની દુકાનમાં સોનાના દાગીના ખરીદવાના બહાને દુકાનદારની નજર ચૂકી સોના ચાંદીના દાગીના ચોરી કરી પોતાના વતન જતા રહેલ હતા અને આ ચોરી કરેલ દાગીના વેચી નાખેલ હોવાની હકીકત જણાવી ઉપરોક્ત ચોરીની કબૂલાત આપતા ચોરીના મુદ્દામાલ પૈકીના દાગીના વેચી મેળવેલ રોકડ રકમ રિકવર કરી પકડાયેલ આરોપી તથા રિકવર કરેલ રોકડ આગળની કાર્યવાહી અથવા રાજુલા પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.